બાદમાં પોલીસ પર આરોપ લગાવતી મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આયશા ગલેરિયા નામની મહિલાએ સોશિયલ મીડિયામાં મૂકેલો વિડીયો વાયરલ થયો। પોલીસ અકસ્માત બાદ ધાક ધમકી અપાયાની ફરિયાદ નહીં લેતી હોવાનો વિડીયોમાં આરોપ કરવામાં આવ્યો છે। બીજી તરફ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાયાનો પોલીસે ખુલાસો કર્યો। એસજી હાઈવે પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ થઈ હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે। મહિલાએ અકસ્માત કર્યા બાદ બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી। સરખેજ પોલીસે બંનેની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી। સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે 2 દિવસ પહેલા રાતના 8:15 પર થયો છે YMCA પર, એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા। તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી, તો એ ભાઈ મને જોર જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા। એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ 100 નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે। એ ફોન કરીને હું ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ, કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું। એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું। હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર। ત્યારે એ ભાઈ મારી ગાડીને જોર જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બહાર ઉતર, અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી। પોલીસ આયા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું, એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા। સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અનિતા, આયશા ગલેરિયા નામની મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોલીસ તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે। આ તરફ પોલીસ વિભાગ કહી રહ્યું છે કે આ મહિલાની સામે ફરિયાદ દાખલ થઈ છે। આખરે તથ્ય શું છે આ વાતમાં? જે તુરુલ આ જે મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા તેની સાથે મારામારી કરવામાં આવી હતી, પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવી હોવાના આક્ષેપો કરી રહ્યા છે। ખાસ કરીને સરખેજ પોલીસ ઉપર મહિલાના આરોપ છે, પરંતુ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ખુલાસો એ કરવામાં આવ્યો છે કે આયશા નામની આ જે મહિલા જે હતી તે 14 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે પોતાની ગાડી લઈને જઈ રહી હતી। દરમિયાન એક દંપતી જે પોતાના બાળક સાથે ગાડીમાં જઈ રહ્યું હતું તેની ગાડીને અડફેટે લીધી હતી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને મહિલાએ એક્સિડન્ટ કરતા તેની વિરુદ્ધ SG2 પોલીસ જે ટ્રાફિક પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પરંતુ જે પ્રકારે બંને પક્ષ વચ્ચે તકરાર અને ઝઘડો થતા સરખેજ પોલીસ દ્વારા બંનેની જે બોલાચાલી અને મારામારીને લઈને NC ફરિયાદ દાખલ કરી હતી। પરંતુ સવાલ એ થાય છે કે પોલીસ દ્વારા આ બંને ફરિયાદ સામસામે દાખલ કરી હોવા છતાં બી મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર આ પ્રકારે પોલીસ ઉપર આક્ષેપ કરતા પોલીસે હાલ તો તમામ જે આક્ષેપો છે તે નકારી દીધા છે। અને સવાલ એ થાય છે કે હાલ આજે મહિલાનો જયારે વિડીયો વાયરલ થયો છે અને પોતે મીડિયાની અને પોલીસની મદદ માંગી રહી છે, પરંતુ પોલીસે તપાસ કરતા અકસ્માત આ મહિલા દ્વારા જ કરવામાં આવી હોવાનો તેઓ કહી રહ્યા છે અને તેની વિરુદ્ધ હાલ તો ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધન્યવાદ અનિતા તમામ વિગતો માટે।